તમે સ્ક્રીન ડેમો વિડીયો જોયો આવું સ્ટેટસ એડિટિંગ કરવાની બનાવવા માટે તમારે સૌથી પહેલાં એલાઇડ મોશનની જરૂરત પડશે અને તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો અને નહીં તો અમારા વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે મિત્રો, તેથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. વિડીયોની અંદર એન્ડ તક બન્યા રહેજો. વિડીયોની ધ્યાનથી અને ક્લિક કર્યા વગરના જશો ત્યારે તમે એડિટિંગ કરી શકશો મિત્રો. તો તમારે અહીંયાથી સૌથી પહેલાં આવી રીતે એલાઇડ મોશન ઓપન કરી દેવાનું છે મિત્રો. ઓપન કર્યા પછી મિત્રો તમને અહીંયા એક પ્રોજેક્ટનું આઇકન જોવા મળે છે આ વાળું, એના પર ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કર્યા પછી મિત્રો અહીંયા વિડીયોનું મટીરિયલ ડાઉનલોડ કરેલું છે એ તમને જોવા મળશે, તો એના પર ક્લિક કરી દેવાનું. એના બાદ મિત્રો તમને આવડો આઇકન જોવા મળે છે, એના પર ક્લિક કરી દેવાનું. તો અહીંયા વિડીયોનો ઓપ્શન ખુલીને આવી જાય મિત્રો, તો એના પર ક્લિક કરી દેવાનું મિત્રો. તો તેથી તમારી ગેલેરી સિલેક્ટ કરી લેવાની મિત્રો. તો એક ગેલેરીની અંદરથી એક આપણે ફોટો સિલેક્ટ કરી લઈએ મિત્રો, બરાબર. તો અમે એક તો અમારા મનપસંદનો ફોટો સિલેક્ટ કરી લઈએ મિત્રો. તો તમે પણ તમારા મનપસંદનો એક ફોટો સિલેક્ટ કરી લેજો. તો મિત્રો અમે આ વાળો ફોટો સિલેક્ટ કરી લઈએ. ફોટાને સિલેક્ટ કર્યા પછી મિત્રો આપણે અહીંયા આ વાળું 3 ટપકાનું આઇકન જોવા મળે છે, એના પર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા પછી મિત્રો આ રીતે ઇન્ટરફેસ ખુલીને આવે તો 5મા નંબરના ઇન્ટરફેસને પર ક્લિક કરી દેવાનું. ફોટો ફૂલ સાઇઝમાં થઈ જાય. એના પછી આવી રીતે સોંગની લાસ્ટમાં આવે અને અહીંયા ક્લિક કરી દેવાનું મિત્રો. એની પછી ફરી આવી રીતે આગળ આવી જવાનું. આપણે આગળ આવ્યા પછી મિત્રો આપણે ફોટાની ઉપર આવી રીતે ક્લિક કરી અને ફોટાને આવી રીતે મિત્રો ખસેડી લાવવાનો. આપણે નીચેની સાઈડ જ્યાં સુધી સોંગ છે આપણો ત્યાં સુધી ખસેડી અને આવી રીતે લઈ આવવાનો મિત્રો. તો આપણે સોંગની નજીક લાવે અને આવી રીતે અહીંયા લાવે અને મૂકી દેવાનો મિત્રો. તો અહીંયાથી આપણો વિડીયો સ્ટેટસ એડિટિંગ થઈ જાય મિત્રો. એડિટિંગ થયા પછી મિત્રો આપણે આવાળા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા પછી મિત્રો આપણે અહીંયાથી MB સિલેક્ટ કરી લેવાની. આપણા મનપસંદની તમે 720 SD MB સિલેક્ટ કરી લઈએ. એના પછી મિત્રો આવાળા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. તો વિડીયો અહીંયાથી ડાઉનલોડ થવા લાગી જાય. તો ડાઉનલોડ થાય ત્યાં સુધી થોડી રાહ જોવી પડશે મિત્રો તમારે. અહીંયા તો આપણે થોડી રાહ જોઈ લઈએ અહીંયા.